જય આદિવાસી। આજે જીએમડીસીના અનુસંધાનમાં 28 ગામડાની અંદર જે સંપાદન કામ ચાલુ છે અને આ સંપાદન થકી અમારી જે જમીનો છે, અમારા જે જળ જંગલ જમીનના અધિકારો જે છીનવાઈ રહ્યા છે, અમારી જમીનો છીનવાઈ રહી છે, એ છીનવાઈ ન જાય અને રૂઢિગ્રસ્ત ગ્રામસભા જે લાગુ છે એનું પાલન થાય, એનું ઉલ્લંઘન કોઈ પણ હિસાબે ના થાય અને બંધારણનું ઉલ્લંઘન ના થાય, એ માટે આજે રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જમીનો અમને જે જગ્યા પર હતા ત્યાં અધિકારથી વસવાટ કર્યો છે તો ત્યાં જ અમને રહેવા દો। અમારી જમીન છે, રૂઢિગ્રસ્ત ગ્રામસભા અમારી લાગુ છે તો તમે દખલગીરી ના કરશો, એ જ અમારે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે અને આવતીકાલે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને પણ મોકલવાના છે। આજે તમે જે આવેદનપત્ર આપ્યું આદિવાસી સમાજની રીત રિવાજ અને પરંપરા અને જો કારણ શું જે અમારી રૂઢિગ્રસ્ત ગ્રામસભા છે એમાં ફાઈઓની સૂચિમાંથી અમે જો બહાર નીકળીશું, જો અમારી ભાષા, બોલી, પરંપરા, સંસ્કૃતિ, અમારા રીત રિવાજો પણ અલગ છે, સંપાદન કે સ્થળાંતર કરીને અમે જો જઈશું તો અમારી ભાષા, બોલી, અમારી જે રૂઢિગ્રસ્ત પ્રથાઓ છે એ પણ અમારી નાશ થઈ જશે। શું નામ? અને મારું ડૉક્ટર ગબ્બર રાઠવા। આજે અમે નાખલ ગામની આજુબાજુના ગામોના આગેવાન અમે છોટાઉદેપુર કલેક્ટર કચેરી શ્રી સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। મેન અમારો પ્રશ્ન એ છે કે અમારો સમાજ આદિ અનાદિ કાળથી પહાડોમાં ડુંગરમાં વસનારો સમાજ છે, અમારે ખેતીમાં પાકતું નથી છતાં બી 2 ટંકનું ખાવાનું અમારી સાથે પાકે છે, તેમ છતાં પણ અમે એક રૂઢિગત ગ્રામસભાને અનુસંધાને ભેગા થઈને આજે અમારું જળ જંગલ જમીન બચાવવા માટે અમે ભેગા ચર્ચા કરી અને ભેગા થયા અને એ મુદ્દો લઈને અમે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી અમારા ગામની અંદર આજુબાજુના ગામમાં ડ્રિલિંગ સર્વે કરવા માટે જીએમડીસી દ્વારા આવે છે, અમે પૂછવામાં આવે ત્યારે અમને જવાબ આપતા નથી, તેમ છતાં અમે પૂછીએ તો બી જવાબ નથી આપતા, એટલા માટે અમારે આનો જવાબ લેવા માટે અમે કલેક્ટર શ્રી સાહેબની ઓફિસમાં આવ્યા છે। બીજું કે ગામ વતી અમે એવું પણ જણાવીએ છીએ કે સર્વે કરે અને સર્વે કર્યા પછી કંઈક ખનિજ નીકળે તો અમારા સમાજનું શું, અમારા ગામનું શું, એનો મેન અમારો આ પ્રશ્ન છે, એ ગંભીર પ્રશ્ન છે અને અમે અમારી જમીનમાં ખોદવા દઈએ નહીં કે ડ્રિલિંગ કરવા નહીં દઈએ, એ આપના માધ્યમથી કલેક્ટર શ્રી સાહેબને અમે કહેવા માટે આવ્યા છીએ। આગામી તમારી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિ અમારા જે ગામના જે રૂઢિગત ગ્રામસભા છે એ ગ્રામસભામાં જે કંઈક નિર્ણય લેવાય એને અનુસંધાને અમે આગળ કરીશું। दोस्तों, आदिवासी संस्कृति को दर्शाता हुआ यह वीडियो आपको अच्छा लगा हो तो वीडियो को लाइक, शेयर, कमेंट और मेरी चैनल नरेश आदिवासी जोहार को सब्सक्राइब जरूर करें। वीडियो देखने के लिए आपका धन्यवाद। जय जोहार, जय आदिवासी, आपकी जय।